નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું આજના અગત્યના કરંટ અફેર્સ. તો ચાલો જોઈએ. આજના કરંટ અફેર્સમાં સૌ પ્રથમ છે PS4, બરાબર. તો ઇસરો દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું છે. ઘણું અગત્યનું છે. શા માટે? કારણ કે 3D પ્રિન્ટેડ છે, બરાબર. તો 3D પ્રિન્ટેડ છે તો એના વિશે માહિતી પણ મેળવીશું. શું છે એ, બરાબર. શેમાં ઉપયોગ કરવામાં આવશે એનો PSLVના ચોથા સ્ટેજમાં. PSLVનું ફૂલ ફોર્મ પણ જોઈશું, બરાબર. આ સિવાય જે 3Dના લગતા અગત્યના કરંટ અફેર્સ છે 2023ના અને 2024ના એ પણ જોઈશું. તો પહેલાં જોઈએ કે PS4 શું છે એ જોઈએ. તો ઇસરો દ્વારા જે 3D પ્રિન્ટિંગ ટેકનિકથી નિર્મિત લિક્વિડ રોકેટ એન્જિન છે, બરાબર. અને એ એન્જિનનું નામ આપવામાં આવ્યું છે PS4, બરાબર. તો એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? ઇસરો દ્વારા, બરાબર છે. હવે જે આ PS4 છે તો તેનો ઉપયોગ કરવામાં આવશે PSLV જે રોકેટ છે એના ચોથા નંબરનું જે સ્ટેજ છે તેમાં, બરાબર. જે ચોથું સ્ટેજ છે તે એમાં ઉપયોગ કરવામાં આવશે. PSLVનો મતલબ શું થશે? પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, બરાબર છે. મતલબ કે જે આ સેટેલાઇટો જે જાય છે, બરાબર, જે આપણે ઉપગ્રહો જે લોન્ચ કરીએ છીએ, બરાબર, જે નેવિગેશન માટે હોય કે પછી ટેલિકોમ્યુનિકેશન માટે હોય કે બીજા કોઈ પણ કાર્ય માટે હોય, GPS માટે ના હોય, બરાબર છે. તો એ જે આપણે આખા સેટેલાઇટ્સ જે અવકાશમાં જે લોન્ચ કરીએ છીએ તો એમાં ઉપયોગ કરવામાં આવે છે જે રોકેટ, બરાબર. તો એમાંનું એક પ્રકારનું રોકેટ છે PSLV, બરાબર. તમે નામ સાંભળ્યું હશે, SLV છે, PSLV છે, GSLV છે, બરાબર. ચંદ્રયાન 3 છે તો એમાં GSLV રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, બરાબર. તો એ રીતે PSLV જે રોકેટ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર PS4 છે એનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર. શા માટે એનો ઉપયોગ કરવામાં આવશે? તો આ એક 3D પ્રિન્ટિંગ ટેકનિકથી બનાવવામાં આવેલું છે અને એક લિક્વિડ રોકેટ એન્જિન છે, બરાબર. તો આનાથી શું થશે? તો જે પહેલાં બળતણ જે ફ્યુલ ઉપયોગ થતો હતો એનાથી ઓછું ફ્યુલ છે તો એનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર. જેનાથી ઘણા બધા જે પૈસા છે જે આપણા બચી શકશે, તેમજ જે સમય છે તો તે પણ ઘણો ઓછો લાગશે, બરાબર છે. તો ખાસ યાદ રાખજો, PS4 છે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે એ ખાસ યાદ રાખજો. ઇસરો દ્વારા. શેમાં ઉપયોગ કરવામાં આવશે? તો PSLVના ચોથા સ્ટેજમાં, બરાબર. તો આટલી બાબત યાદ રાખીશું અને શું છે એ ખાસ યાદ રાખીશું, બરાબર. હવે અહીંયા વાત કરી 3D પ્રિન્ટિંગની, તો અહીંયા 3Dને લગતા જેટલા કરંટ અફેર્સ છે 2023-24ના તો એક વખત રિવાઇઝ કરી લઈએ. ચાલો, સૌપ્રથમ છે IIT ગુવાહાટી દ્વારા ઇનોવેટિવ 3D પ્રિન્ટેડ ડમી બેલેટ યુનિટ છે તો એ લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. આ શેમાંથી બનાવવામાં આવ્યું હતું? તો જે મકાઈ છે એના સ્ટાર્ચમાંથી, બરાબર છે. તો એક પર્યાવરણ માટે પણ સારું બેલેટ છે, બરાબર. તો એક આ વસ્તુ યાદ રાખીશું. બેલેટનો મતલબ શું થશે? તો જે તમે મતદાન કરવા ગયા હતા, બરાબર, તો જે આખું તમને આપ્યું હતું આ મુજબનું હતું, બરાબર. અહીંયા જે ઉમેદવારો છે એમના નામ લખેલા હતા. બાજુમાં અહીંયા સ્વિચ હતી જેને દબાવીને તમે છે તો તમે જે વોટ છે એ આપતા હતા. તો જે આ આખું મશીન જે હતું એને કહેવામાં આવતું હતું બેલેટ યુનિટ, બરાબર. તો આ વિકસિત કરવામાં આવ્યું છે IIT ગુવાહાટી દ્વારા, બરાબર. 3D પ્રિન્ટેડ બેલેટ છે તો ખાસ યાદ રાખીશું. ચાલો, નેક્સ્ટ છે ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બેંગલુરુ ખાતે તેને સ્થાપિત કરવામાં આવેલું 2023માં, બરાબર. લોન્ચ કરવામાં આવેલું નિર્મલા સીતારામન દ્વારા. ત્યારબાદ છે ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર, બરાબર છે, તેલંગાણા ખાતે, જેમાં લગભગ શિવજી છે, ગણેશજી છે અને જે પાર્વતીજી છે તો એમનું આખું મંદિર છે, બરાબર. 3 મંદિરો છે ટોટલ. ચલો, નેક્સ્ટ છે દુનિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન છે એ નિર્માણ કરવામાં આવ્યું છે અગ્નિકુલ કંપની દ્વારા, બરાબર. તો એક આ વસ્તુ યાદ રાખીશું. ત્યારબાદ છે ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસ, બરાબર છે, એ લોન્ચ કરવામાં આવેલું IIT મદ્રાસ દ્વારા. ત્યારબાદ છે ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હ્યુમન કોર્નિયા, બરાબર છે. હ્યુમન કોર્નિયાનો મતલબ શું થશે? આંખમાં જે કોર્નિયા આવે છે તે, જે આંખમાં આઈમાં જે આવે છે તે, બરાબર, એ વિકસિત કરવામાં આવે છે IIT હૈદરાબાદ દ્વારા. ત્યારબાદ છે દુનિયાની સૌ પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદ, બરાબર, અને એ બનાવવામાં આવે છે સાઉદી અરબ ખાતે, બરાબર. તો સાઉદી અરેબિયા એક યાદ રાખજો. ચાલો, નેક્સ્ટ જોઈએ રેસીપી ફોર અ લિવેબલ પ્લાનેટ, બરાબર. આ એક રિપોર્ટ છે, ખાસ યાદ રાખજો, ઘણો અગત્યનો છે. રીઝન એક જ છે કે વર્લ્ડ બેંક દ્વારા તેને લોન્ચ કરવામાં આવે છે, વર્લ્ડ બેંક દ્વારા તેને પ્રકાશિત કરવામાં આવે છે, બરાબર. તો એક આ વસ્તુ યાદ રાખીશું કે કોના દ્વારા તેને પ્રકાશિત કરવામાં આવે છે. હવે સમજીએ કે આ રિપોર્ટ છે શું, બરાબર. તો આ રિપોર્ટ અનુસાર જે ચીન છે એનો પ્રથમ ક્રમ આવે છે, બીજા ક્રમે બ્રાઝિલ છે અને ત્રીજા ક્રમે ભારત છે,
બરાબર, પરંતુ શેમાં પ્રથમ ક્રમ છે એ સમજીએ તો આ રિપોર્ટ અનુસાર સૌથી વધુ ઉત્સર્જનવાળી કૃષિ ખાદ્ય પ્રણાલી ધરાવતો દેશ છે ચીન. બરાબર, હવે કૃષિ ખાદ્ય પ્રણાલી એટલે શું? બરાબર છે, તો એગ્રીકલ્ચરલ જે ફૂડ સિસ્ટમ છે, બરાબર, તો એની વાત છે અહીંયા. બરાબર, હવે સમજીએ કે આ કૃષિ ખાદ્ય પ્રણાલી છે એ શું છે અને તેમાં પ્રથમ ક્રમ શા માટે ચીનનો આવે છે. બરાબર, હવે કોઈ બી વસ્તુ છે, વસ્તુ તો નહીં પણ કોઈ પણ ખાદ્ય વસ્તુ છે એની વાત કરીએ. બરાબર છે, તો સૌ પ્રથમ તો જે આ ખેતરની અંદર જે આખો પાક થયો છે તે, બરાબર, આ પાક થયો છે તે, બરાબર, તો ત્યાંથી લઈને જે તમારા હાથમાં આવે છે ત્યાં સુધી તમે ખાઓ છો ત્યાં સુધી, બરાબર, તો જે આ આખી પ્રોસેસ છે, મતલબ કે તમે આ જે આ પાક થયો છે તે હવે તેનું કાપશો, તેની લણણી કરશો, બરાબર, જે હાર્વેસ્ટિંગ કરશો, બરાબર છે, ત્યારબાદ આ જશે જે પ્રોડક્શનમાં, બરાબર, ત્યારબાદ છે તો એની ક્વોલિટી ચેક થશે, તેનું પેકિંગ થશે, બરાબર, અને ત્યારબાદ જે આખી જે પ્રોસેસો છે ત્યારબાદ તમારા હાથમાં તમારા ઘરે આવશે, બરાબર છે, જે માર્કેટમાં આવશે ત્યારબાદ તમારા ઘરે આવશે, તમે તેને ખાશો. બરાબર, તો આ આખી સિસ્ટમ છે તો તેને શું કહેવામાં આવશે? કૃષિ ખાદ્ય પ્રણાલી. બરાબર, તો આ આખી પ્રણાલી છે એને કહેવામાં આવશે કૃષિ ખાદ્ય પ્રણાલી. બરાબર, હવે આની અંદર ચીનનો પ્રથમ ક્રમ કેમ આવ્યો છે? કારણ કે સૌથી વધુ ઉત્સર્જનવાળી, મતલબ કે જે આ આખી પ્રોસેસ જે છે તો એની અંદર સૌથી વધારે કાર્બન એમિશન થાય છે, તો એમાં જે પ્રથમ ક્રમ છે એ કોનો છે? તો ચીનનો છે. બરાબર, હવે સમજ્યા? તો કોને કહેવામાં આવશે? કૃષિ ખાદ્ય પ્રણાલી. તો જે આ આખી પ્રોસેસ છે તો એની અંદર સૌથી વધારે જો કાર્બન ઉત્સર્જન થાય છે તો એમાં ચીન પ્રથમ ક્રમે છે. બરાબર, બીજા ક્રમે બ્રાઝિલ છે અને ત્રીજા ક્રમે આપણો દેશ છે ભારત. બરાબર, આ સિવાય તમે જાણતા હશો કે ચીન છે તો અજીબો ગરીબ ચીજ વસ્તુઓ ખાવા માટે પ્રખ્યાત છે. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ દોહા ડાયમંડ લીગ. બરાબર, તો એમાં નીરજ ચોપડા છે તો એમણે પણ ભાગ લીધો હતો. જે જેવલિન થ્રો છે, જે ભાલા ફેંક કહીએ છીએ તેને, બરાબર, તો એની અંદર તેમને સિલ્વર મેડલ મળ્યો છે. બરાબર, તો અહીંયા ખાસ યાદ રાખજો નીરજ ચોપડા છે અને કયો મેડલ મળ્યો છે? તો એમને સિલ્વર મેડલ મળ્યો છે. ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે સ્વદેશ નામનું પ્રદર્શન વિશે. તો આનું આયોજન કરવામાં આવ્યું છે દુબઈ ખાતે, યુએઈનું જે દુબઈ છે ત્યાં આગળ. ઉદ્દેશ્ય શું છે? તો ભારતની જે જનજાતિ, જે આદિવાસી કળા પ્રદર્શન છે, બરાબર છે, જે કળા કામગીરી છે તો એને વિશ્વ સ્તરે એક દરજ્જો પ્રાપ્ત થાય. બરાબર, તો એ માટેનું આખું એક પ્રદર્શન છે તો એ રાખવામાં આવેલું. તો ખાસ સ્થળ યાદ રાખજો, નામ શું છે એ યાદ રાખજો. બરાબર છે, તો ભારતની જે આદિવાસી કળા અને પરંપરાઓ છે તો એનું પ્રદર્શન કરવા માટે દુબઈ યુએઈ ખાતે જે સ્વદેશ નામનું પ્રદર્શન છે તો એનું આયોજન કરવામાં આવેલું. બરાબર, ચાલો હવે નેક્સ્ટ જોઈએ ભારતના 85મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. નામ છે એમનું પી શ્યામ નિખિલ. બરાબર છે, તો એક આ નામ પણ યાદ રાખીશું. આની પહેલા આપણે લગભગ ગયા મહિને એક બીજું નામ જોયું હતું, નામ છે એમનું વૈશાલી, આર વૈશાલી. બરાબર, અને તેઓ બન્યા હતા 84 નંબરના ગ્રાન્ડ માસ્ટર. બરાબર છે, નામ છે એમનું વૈશાલી રમેશ, એવું કંઈક નામ છે. બરાબર, હવે આ કોણ છે એ સમજીએ તો તમે એક બીજું નામ સાંભળ્યું હશે, પ્રજ્ઞાનંદ. બરાબર, તો આ ભાઈ બહેનની પહેલી જોડી છે ભારતની કે બંને ગ્રાન્ડ માસ્ટર છે. બરાબર, બંને તામિલનાડુ સાથે સંબંધિત છે. આમ તો ભારતના જેટલા પણ ગ્રાન્ડ માસ્ટર છે એમાં સૌથી વધારે પ્રમાણમાં જો હોય તો બધા જ છે તામિલનાડુના જ. બરાબર, સૌથી પ્રથમ જો ગ્રાન્ડ માસ્ટર પૂછાય તો તે છે વિશ્વનાથન આનંદ. બરાબર, આ સિવાય સૌથી ઓછી ઉંમરના જો પૂછાય તો એમનું નામ છે ડી ગુકેશ. બરાબર, આની પહેલાં પણ આપણે જોયું હતું કે જે ફીડેનું જે વર્લ્ડ રેન્કિંગ છે, બરાબર, તો એ જે આખી જે ટુર્નામેન્ટ હતી એ જીત્યા હતા, જે ડી ગુકેશ છે તે. બરાબર, તો એક આ નામ પણ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ. આ સિવાય ગ્રાન્ડ માસ્ટર છે કઈ રમત સાથે છે સંકળાયેલું? તો એ છે ચેસ સાથે. બરાબર, શતરંજ સાથે સંકળાયેલું છે. ચાલો નેક્સ્ટ જોઈએ સાહિત્ય અકાદમી ફેલોશિપ. બરાબર, તો વન લાઇનર તરીકે યાદ રાખજો, એમાં નામ છે રસ્કિન બોન્ડનું. બરાબર, તો એમને આપવામાં આવ્યું છે સાહિત્ય અકાદમી ફેલોશિપ. બરાબર છે, અત્યારે વર્તમાનમાં ખૂબ જ અગત્યનું નામ છે, ઘણું ઇમ્પોર્ટન્ટ નામ છે. બરાબર, રસ્કિન બોન્ડ નામ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ વર્લ્ડ હાઇડ્રોજન સમિટ એન્ડ એક્ઝિબિશન 2024.
બરાબર, જેનું આયોજન થયું હતું નેધરલેન્ડ ખાતે. શા માટે ચર્ચામાં છે? તો ભારત દ્વારા છે તો ત્યાં આગળ એક સ્ટોલ મૂકવામાં આવેલું, બરાબર છે. તો આ સમિટમાં ભારતની જે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી છે તો તેમના દ્વારા એક સ્ટોલ મૂકવામાં આવેલો, આથી જે છે તો ચર્ચામાં છે, બરાબર. તો એક આ વસ્તુ પણ યાદ રાખીશું, કયા સ્થાને રજૂ કરવામાં આવ્યું છે, તો નેધરલેન્ડ ખાતે, અને ભારત દ્વારા શા માટે ચર્ચામાં છે એ, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ ઓપરેશન સદભાવના વિશે, બરાબર છે. તો ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. શેના માટે? તો સિક્કિમ છે, તમે જો ન્યૂઝપેપર વાંચ્યું હશે તો સિક્કિમમાં થોડા સમય પહેલાં પૂર આવ્યું હતું, તો એના લીધે જે આખી જાનમાલની જે આખી તારાજી સર્જાઈ હતી, બરાબર છે. તો એના લીધે એક સહાયતા મોકલવા માટે જે ઓપરેશન સદભાવના લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો ભારતીય સેના દ્વારા, બરાબર. ભારતીય સેનાની જે ત્રિશક્તિ કોર છે એના દ્વારા સિક્કિમ ખાતે ઓપરેશન સદભાવના ચલાવવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય શું છે? તો સિક્કિમમાં પૂર આવવાથી એક રાહતની કામગીરી રૂપે આ લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. હવે ઓપરેશન સદભાવના તમે વારંવાર સાંભળતા હશો, બરાબર છે. જ્યારે પણ ભારતના કોઈ પણ રાજ્ય છે તો એમાં આ રીતની જો કોઈ નેચરલ ઇમરજન્સી આવશે તો ત્યારે આ ઓપરેશન લોન્ચ કરવામાં આવે છે. ત્યાં આગળ જે છે તો ભારતીય આર્મી છે, એનડીઆરએફની ટીમ છે એ મોકલવામાં આવે છે, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. સિક્કિમ નામ છે. ચાલો, સિક્કિમ પરથી બીજી એક વસ્તુ યાદ આવે કે જૂની પેન્શન સ્કીમ છે એ રજૂ કરનાર પ્રથમ ઉત્તર પૂર્વીય ભારતનું જે રાજ્ય છે તો એ છે સિક્કિમ, બરાબર. પ્રથમ રાજ્ય છે કે જેને લોન્ચ કરી છે, જૂની પેન્શન યોજના લાગુ કરી છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ, બરાબર. આ રેન્કિંગ જે આપવામાં આવી છે એની અંદર ઘણી બધી યુનિવર્સિટીઓના નામ છે, પરંતુ ભારતની અંદર જોઈએ તો પ્રથમ ક્રમ છે IIM અમદાવાદનો, બરાબર. ભારતની અંદર પ્રથમ ક્રમ છે. જો વિશ્વની રીતે જોઈએ તો એનો ક્રમ છે 410મો, બરાબર. અને વિશ્વમાં જો પ્રથમ ક્રમ જોઈએ તો યુએસએની જે હાર્વર્ડ યુનિવર્સિટી છે એનો, બરાબર. તો એક આ પણ યાદ રાખજો અને એક આ નામ પણ યાદ રાખજો, IIM અમદાવાદ 410મો નંબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો નેક્સ્ટ છે પ્લોટ વિશે. તો ચંદ્ર પર પહેલો રેલવે સિસ્ટમ જે છે તો એ વિકસિત કરવાની છે નાસા, બરાબર. તો નાસા દ્વારા તેને વિકસિત કરવામાં આવે છે. નામ છે એનું પ્લોટ, બરાબર. પ્લોટનું ફૂલ ફોર્મ શું થશે? તો ફ્લેક્સિબલ લેવિટેશન ઓન અ ટ્રેક, બરાબર. હવે આને સમજીએ કે પ્લોટ શું છે. હવે પૃથ્વી ઉપર જ વાત કરીએ કે જ્યારે પણ કોઈ મોટો માલ સામાન હશે તો આપણે જે છે તો એ મોકલવાનું કામ કરીએ છીએ રેલવે મારફતે, બરાબર. જે રેલવે છે એના મારફતે, બરાબર. તો આ જ સેમ વસ્તુ ચંદ્ર પર કરવામાં આવશે. નાસા દ્વારા ત્યાં વિકસિત કરવામાં આવશે જે રેલવેના ટ્રેક છે એ મુજબના ટ્રેક, બરાબર છે. જેથી કરીને ભવિષ્યમાં જો ચંદ્ર ઉપર માનવ વસ્તી છે જો ત્યાં જશે અથવા તો કોઈ બીજું પરીક્ષણ કરવું હશે, કોઈ રિસર્ચ કરવું હશે, એક્સપેરિમેન્ટ કરવું હશે, તો જે માલ સામાન લઈ જવામાં આવશે ત્યાં આગળ તો આસાનીથી એક વિસ્તારથી બીજા વિસ્તારમાં તે લોકો હેરફેર કરી શકશે, બરાબર. તો અહીંયા ખાસ યાદ રાખજો કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, કોના દ્વારા શરૂ કરવામાં આવશે? તો નાસા દ્વારા, બરાબર છે. હવે નાસા પરથી બીજી એક વસ્તુ યાદ આવે, એક મિશન તેમને લોન્ચ કર્યું છે, આર્ટેમિસ મિશન નામ છે. આ મિશન શેના આધારિત છે? તો નાસા છે ફરી એક વખત ચંદ્ર પર છે તો માનવોને મોકલવાનું છે, બરાબર. હવે આ અગત્યનું કેમ છે? તો આની અંદર લગભગ 5 જણા જશે, એમાં એક મહિલા પણ છે, બરાબર. અને એ મહિલા કોણ છે? તો લગભગ જે આપણા ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ છે, અત્યારે તો એમનું અમેરિકાનું નાગરિકત્વ છે, બરાબર. ત્યાંના નાગરિક થઈ ગયા છે યુએસએના, પરંતુ ભારતીય મૂળના જે મહિલા છે સુનિતા વિલિયમ્સ, બરાબર. આમ તો એ ગુજરાતથી જ બિલોંગ કરે છે, બરાબર. તો એમનું નામ પણ છે, તો તેઓ પણ આની અંદર ચંદ્રમાં જશે, બરાબર. તો એક આ વસ્તુ પણ યાદ રાખજો, આર્ટેમિસ મિશન નામ છે. ચાલો નેક્સ્ટ જોઈએ ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ, બરાબર. તો ICC દ્વારા દરેક મહિને એક પ્લેયર ઓફ ધ મંથ તરીકે એક નામ બહાર પાડવામાં આવે છે. એમાં મહિલાનું પણ હોય છે અને પુરુષનું પણ હોય છે. તો મહિલામાં જે છે નામ એ જોઈ લઈએ તો વેસ્ટ ઇન્ડિઝના એક છે હેલે મેથ્યુ, એમનું નામ છે. અને પુરુષોમાં જોઈશું તો UAEના મોહમ્મદ વસીમનું નામ છે, બરાબર. તો આ બંને નામ પણ યાદ રાખજો. એપ્રિલ માસના છે. ચાલો નેક્સ્ટ જોઈએ. યુનેસ્કો દ્વારા 3 ભારતીય સાંસ્કૃતિક વસ્તુઓ છે તો એનો સમાવેશ એક રજિસ્ટરમાં કરવામાં આવે છે અને રજિસ્ટરનું નામ છે
મેમરી ઓફ ધી વર્લ્ડ એશિયા પેસિફિક રિજનલ રજિસ્ટર, બરાબર. અને આ 3 વસ્તુઓ કઈ છે? તો સાંસ્કૃતિક વસ્તુઓ. પહેલી છે રામચરિતમાનસ, બીજી છે પંચતંત્ર અને ત્રીજી છે સહૃદયાલોકન, બરાબર. હવે આ રામચરિતમાનસ છે એના વિશે માહિતી મેળવીએ. તો આ કઈ ભાષામાં લખવામાં આવેલું? તો એ લખવામાં આવેલું અવધી ભાષામાં, બરાબર છે. તુલસીદાસ દ્વારા લખવામાં આવેલું, આઈ થિંક 15મી અથવા 16મી સદી છે, બરાબર. એ કા યાદ રાખજો. બીજું છે પંચતંત્ર, બરાબર. એ લખવામાં આવેલું વિષ્ણુ શર્મા દ્વારા, બરાબર. અને આ પણ સંસ્કૃતમાં લખેલું છે અને આ પણ સંસ્કૃતમાં લખેલું છે, બરાબર. આના લેખક અલગ છે, મને નામ યાદ નથી, પરંતુ આ બંનેના નામ યાદ રાખજો, આ લેખકોના નામ યાદ રાખજો, બરાબર. આ સંસ્કૃતમાં લખેલું છે, આ પણ સંસ્કૃતમાં. આ લખેલું છે અવધી ભાષામાં, બરાબર. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. યુનેસ્કો વિશે વાત કરી, તો યુનેસ્કો વિશે માહિતી મેળવીએ. તો યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે? તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. આ ફૂલ ફોર્મ પણ પૂછાયેલું છે DYSO મેઇન્સની એક્ઝામમાં 2022માં જે લેવાઈ હતી તેમાં, બરાબર. આ સિવાય યુનેસ્કોની બીજી એક વસ્તુ પૂછવામાં આવેલી GPSC 1-2માં, બરાબર છે. જે ગઈ GPSC ગઈ હતી એમાં હેડક્વાર્ટર પૂછવામાં આવેલું અને એનું હેડક્વાર્ટર છે પેરિસ, ફ્રાન્સ ખાતે, બરાબર. એક યુનેસ્કો અને બીજું આવે છે યુનિસેફ, બરાબર. તો એ બંનેમાં લોકોને ખાસ કન્ફ્યુઝન થાય છે, બરાબર. એક હેડક્વાર્ટરમાં. હવે આની સ્થાપના થઈ હતી 1945ના રોજ, આની થઈ હતી 1946ના રોજ. આનું હેડક્વાર્ટર છે પેરિસ, ફ્રાન્સ. આનું છે ન્યુયોર્ક, USA, બરાબર. તો કન્ફ્યુઝન ના થાય, ખાસ ધ્યાન રાખજો. ચાલો, તો આ હતા આજના કરંટ અફેર્સ. કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.